મારું નામ મંસૂરી ફરહાન સાહિરભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ છે. મારું નામ પટેલ સુકુમાર વિજયભાઈ છે. મેં ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ છે. જેમ કે આપણે જાણીએ છીએ, ભારતમાં દર વર્ષે ઘણા ખેડૂતો પોતાના ખેતરમાં આગ લગાડે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, પંજાબ અને હરિયાણામાં ઘણા ખેડૂતો પોતાના ખેતરમાં આગ લગાડે છે અને તેથી પોલ્યુશન વધારે થાય છે અને ઘણા લોકોને બીમારીનો સામનો કરવો પડે છે. તેથી અમે આ પ્રોજેક્ટ બનાવેલ છે, જેથી નજીકની સરકારી ઓફિસમાં આ ડેસ્કટોપ વડે જાણ મળશે કે ત્યાં આગ લાગી છે અને નજીકની સરકારી ઓફિસમાં એક્શન લઈ શકાશે. સિસ્ટમમાં ત્રણ સેન્સર નાખેલ છે. એક છે સોઇલ મોઇસ્ચર સેન્સર, બીજું છે ફાયર અલાર્મ સેન્સર અને ત્રીજું છે DHT11 સેન્સર. સોઇલ મોઇસ્ચર સેન્સર જમીનનું ભેજ માપે છે અને જમીનમાં પાણી ઘટશે તે ઓટોમેટિક પંપ ચાલુ કરીને જમીનને પાણી આપશે. બીજું છે ફાયર અલાર્મ સેન્સર, જેથી જ્યાં પણ ખેતરમાં આગ લાગેથી નજીકની સરકારી ઓફિસમાં જાણ મળશે. અને ત્રીજું છે DHT11 સેન્સર, જે હવાનું તાપમાન અને ભેજ માપશે. અમે અહીંયા એક બઝર નાખેલ છે, જેથી લોકલ ખેડૂતોને ખબર પડશે કે ત્યાં આગ લાગી છે. અમે આ પંપને ઓપરેટ કરવા માટે રિલેનો ઉપયોગ કરેલ છે. આ સિસ્ટમમાં અમે માઇક્રો કંટ્રોલર નાખેલ છે, જે બધા સેન્સરના ડેટા રીડ કરી પંપને પણ કંટ્રોલ કરે છે અને ડેશબોર્ડને પણ અપડેટ કરે છે. અમે ફ્યુચરમાં એવું કરીશું જેથી આગ લાગે ત્યાં ઓટોમેટિક પાણી ચાલુ થઈને આગ બુઝાઈ જાય.